નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ દેશ દુનિયાને લઈ મહત્વના સમાચાર। સૌપ્રથમ આપણે દેશ દુનિયાના તાજા સમાચાર જાણીશું, એ સાથે જ ભારતના મુખ્ય સમાચારો વિશે પણ વાત કરીશું। આવો જાણીએ મહત્વના સમાચારોની સૂચિ શું છે। એલપીજીની અછતની અફવા, કાળા બજારમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1500 રૂપિયા બોલાયો। ત્યારબાદના સમાચાર, ક્રૂડ ઓઇલની આગમાં હોમાતું શેર બજાર, વિશ્વને મંદી ભરડો લેશે તેમ દેખાઈ રહ્યું છે। ત્યારબાદના સમાચાર, ડોલર સામે રૂપિયામાં કડાકો, 92.35ના ભાવે પટકાયો। ક્યારે પહોંચે રૂપિયો ડોલરની પરિસ્થિતિએ? ત્યારબાદના મહત્વના સમાચાર, હથિયારોની ખરીદીમાં યુક્રેન પ્રથમ ક્રમે, ભારતે આયાત ઘટાડી છતાં બીજા ક્રમે છે ભારત। ત્યારબાદના સમાચાર, શાળા, કોલેજ અને સરકારી કચેરી, ગાડીઓ ઠપ, પગારમાં કાપ, યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત થઈ ગઈ ખરાબ। જુઓ મહત્વના સમાચાર। એ સાથે જ ઈરાન પર સૌથી મોટો હુમલો કરી તેનો નાશ કરી નાખીશું, ટ્રમ્પે આપી છે મોટી ધમકી। દર્શકો, આવો આજના દેશ દુનિયાના તાજા મહત્વના સમાચાર વિશે વાત કરીએ। એલપીજીની અછતની અફવા, કાળા બજારમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1500 રૂપિયા। સરકારે રાંધણ ગેસના બુકિંગના નિયમો બદલ્યા છે। ગેસની અછતથી બેંગલુરુમાં હોટલોનો આજથી રેસ્ટોરન્ટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય, મુંબઈમાં પણ હોટલો બંધ થશે। સરકારી અધિકારીઓને રાંધણ ગેસનો પુરવઠો દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો દાવો। ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ સિલિન્ડરોના કાળાબજાર થવા લાગ્યા છે। રમઝાન ચાલુ છે ત્યારે કેટલાક સ્થળોએ જરૂરિયાતોના કારણે રાંધણ ગેસના સિલિન્ડર 1500 રૂપિયામાં ખરીદવાની ફરજ પડી છે। સરકારે સિલિન્ડરોના કાળાબજારને ડામવા બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે। એક સિલિન્ડરવાળા 21ના બદલે 25 અને 2 સિલિન્ડરવાળા 25ના બદલે 30 દિવસે બુકિંગ કરાવી શકાશે। દેશના કેટલાક શહેરોમાં રાંધણ ગેસના પુરવઠાને લઈ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે। કેટલાક શહેરો અને કસ્બાઓમાં ગેસના બાટલા માટે લાંબી લાઈન જોવા મળી રહી છે। લોકો ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓની બહાર ઊભેલા જોવા મળી રહ્યા છે। જોકે સરકાર અને ઉર્જા ક્ષેત્ર નિષ્ણાતોનું કહેવું કે દેશના ગેસના સિલિન્ડરોની કોઈ કટોકટી નથી। હાલમાં જોવા મળતી સ્થિતિનું મુખ્ય કારણ ગભરાટમાં કરવામાં આવતું બુકિંગ અને સ્થાનિક સ્તરે પુરવઠા અંગેની સમસ્યા છે, બાકી એલપીજી ગેસની કમી નથી તેમ કહેવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો, ક્રૂડ ઓઇલની આગમાં હોમાતું શેર બજાર, વિશ્વને મંદી ભરડો લેશે। ઓટો બેન્કિંગ, મેટલ કેપિટલ, ગુડ્સ શેરોમાં ગાબડા, પેટ્રોલ ડીઝલના ભાવોમાં તોળાતો જંગી વધારો। ઈરાનમાં તખ્તા પલટો કરાવવાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના નેતન્યાહુનો મનસૂબો એટલો ઝડપી સફળ નહીં થવાના અને ઈરાનમાં નવા લીડર તરીકે મોજતબા ખામનેઈની પસંદગી થઈ જતા અને નવા સુપ્રીમ લીડરે અમેરિકા ઇઝરાયલની દાદાગીરી સામે નમતું નથી ઝૂકવાનો ઈરાદો સ્પષ્ટ કરી આ યુદ્ધમાં અમેરિકા ઇઝરાયલને હાંફવાનો નિર્ણય જાહેર કરી દેતા આજે વૈશ્વિક શેર બજારમાં મંદીના આંચકા ચાલુ રહ્યા હતા। વિશ્વનો 20%થી વધુ ઓઇલ પુરવઠાનું વહન કરતા સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝને બંધ કરીને વિશ્વમાં ઓઇલ પુરવઠાની અસાધારણ અછત સર્જવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવમાં $119ની સપાટી કૂદાવી જતા એશિયા, યુરોપના અનેક દેશોની હાલત કફોડી બનાવવાના સ્પષ્ટ સંકેતો ફંડોએ મળ્યા। ભાવે શેરોમાં અઢળક વેચવાલી કરી વિશ્વને ભયાવહ મંદી ભરડો લેવાની તૈયારી હોવાના સ્પષ્ટ સંકેત। આજે એક તરફ એશિયાના બજારમાં જાપાનના કડાકા અને યુરોપના બજારોમાં ધોવાણ સાથે ભારતીય શેર બજારોમાં ક્રૂડ ઓઇલની આગમાં હોમાતા જોવા મળ્યા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો, ડોલર સામે રૂપિયામાં કડાકો, 92.35ના તળિયે પટકાયો, હવે 93 થવાની ભીતિ। રિઝર્વ બેન્કની સક્રિયતા વધતા ડોલરમાં મોટી તેજી રૂકાવટ, પાઉન્ડ યુરો ઉછળ્યા, વૈશ્વિક ડોલર વધી 3 મહિનાની ટોચે। મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઉછાળો આગળ વધતા ડોલર સામે રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા। મુંબઈ શેર બજારમાં મંદીનો કડાકો બોલાતા તથા વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવતા
ઘર આંગણે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યાના નિર્દેશનો મળ્યા છે. ડોલરના ભાવ 91.76 વાળા આજે સવારે 92 કુદાવી 92.20 ખોલ્યા પછી નીચામાં નીચા 92.16 તથા ઊંચામાં ઊંચા 92.35ની નવી ટોચ બતાવી 92.33 રહ્યા હતા. ડોલરના ભાવ આજે રૂપિયા સામે વધુ 57 પૈસા વધતા ડોલર સામે રૂપિયો 0.63% તૂટી ગયો છે. તે દરમિયાન મુંબઈ શેરબજારનો ઇન્ડેક્સ આજે 1352થી 1353 પોઈન્ટ તૂટ્યો હતો. વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ઉછળી બેરલના $100ની સપાટી કુદાવી ગયાના સમાચાર દરિયાપારથી મળતા જ આજે અચંબો વ્યાપી ગયો હોય તેમ હતું. દરમિયાન રૂપિયો ગબડતા તથા ડોલર વધતા દેશમાં આયાત થતી ક્રૂડ તેલ સહિતની વિવિધ ચીજોની ઇમ્પોર્ટ કોસ્ટ વધી જતા અને ફુગાવો તથા મોંઘવારી વધુ ઊંચે જવાની શક્યતાઓ પણ જોવા મળી હતી. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો હથિયારોની ખરીદીમાં યુક્રેન પ્રથમ ક્રમે. ભારતે આયાત ઘટાડી છતાં બીજા નંબરે છે સ્થાન. ચીન અને ભારત હથિયારોનું ઉત્પાદન દેશમાં વધાર્યું. સિપ્રીનો અહેવાલ. પાકિસ્તાનના ખાવાના ફાંફા છે છતાં હથિયારોની આયાતમાં દુનિયામાં ટોપ 5માં 80% હથિયારો ચીન પાસેથી ખરીદ્યા. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિપ્રીના લેટેસ્ટ અહેવાલનો દાવો થયો હતો કે યુક્રેન હથિયારોની ખરીદીમાં દુનિયામાં પહેલા નંબરે આવી ગયું છે. દુનિયાના હથિયારોના વેપારમાં યુક્રેનનો હિસ્સો 9.7% થઈ ગયો હતો. ભારતનો નિકાસનો હિસ્સો 8.2% હતો અને એ સાથે ભારત બીજા ક્રમે છે. ભારતની આયાતમાં 40% હિસ્સો રશિયાનો છે. રફાલની ડીલના કારણે 29% હિસ્સો ફ્રાન્સનો છે. ભારત જેની પાસેથી હથિયારો ખરીદે છે તેમાં ઇઝરાયલ ત્રીજા નંબરે છે. યુક્રેન રશિયાનું યુદ્ધ થયું તે પહેલાં સુધી હથિયારોની આયાત કરવાની બાબતમાં ભારત પહેલા નંબરે હતું, પરંતુ યુદ્ધ પછી યુક્રેન પ્રથમ નંબરે આવી ગયું અને ભારત બીજા ક્રમે ખસેડાયું. સિપ્રીના અહેવાલ માનીએ તો દુનિયામાં જેટલી હથિયારોની ડીલ થાય એમાંથી 9.7% યુક્રેનનો હિસ્સો છે. ભારતની આયાતનો હિસ્સો 9% નજીક હતો, પરંતુ એક ઇન્ડિયન પ્રોજેક્ટ હેઠળ ભારતમાં જ હથિયારોના નિર્માણને પ્રોત્સાહન મળ્યું હોવાથી 1% ઘટાડો થયો છે અને 8.2% સાથે ભારત આયાતકારોમાં બીજા સ્થાને ઊભું છે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો શાળા કોલેજ અને સરકારી કચેરી ગાડીઓ ઠપ, પગારમાં કાપ, યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઇસ્ટના દેશોમાંથી ઓઇલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે, જેના કારણે અનેક દેશોમાં હાલત ખરાબ થઈ છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાનનો તો ઓઇલ ગેસની એટલી અછત સર્જાઈ છે કે સરકારે કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. શાળાઓ પર તાળા લગાવી દેવામાં આવે છે. પાકિસ્તાનમાં ભયાનક ઇંધણ સંકટ પેદા થઈ છે, જે બાદ શાહજાદ સરકારે રાતોરાત પેટ્રોલના ભાવ 55 પાકિસ્તાની રૂપિયાનો વધારો કર્યો છે. 31 માર્ચ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ક્લાસ ઓનલાઈન લેવામાં આવશે. સરકારી વિભાગોના 50% કર્મચારીઓને ઘરેથી કામ કરશે. બેંક સિવાયની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કાર્યરત રહેશે. પાકિસ્તાનના તમામ ધારાસભ્યોને પગારમાં 25%નો કાપ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન પર સૌથી મોટો હુમલો કરી તેને નાશ કરી દઈશું, ટ્રમ્પ. હજારો વર્ષો પહેલી વખત ઈરાન પડોશી દેશ સામે હાર્યું, ટ્રમ્પ. ઈરાનના પ્રમુખ પજેસ્કીએ ખાડી દેશોની માફી માંગી, વધુ હુમલા નહીં કરવાની ખાતરી આપી, છતાં ડ્રોન હુમલા યથાવત. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ 8મા દિવસે વધુ ભયાનક બન્યું છે. ઈરાને સંપૂર્ણપણે શરણાગતિની માંગ ફગાવતા ટ્રમ્પે ઈરાનનો નાશ કરી નાખવાની અને સૌથી મોટા હુમલા કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે, જેને પગલે નબી ચીટ શહેરની પૂર્વમાં 41 લોકોના મોત નીપજ્યા છે અને 40 લોકો ઘાયલ થયા છે. દરમિયાન ઈરાને તેલ અવીવ, યરુશલમ અને મનામામાં મિસાઇલના હુમલા કરતાં ઇઝરાયલમાં ભારે વિનાશ સર્જાયો છે. જોકે ઈરાનના પ્રમુખ મસૂદ પજેસ્કીએ ખાડી દેશોની માફી માંગી, વધુ હુમલા નહીં કરવાની ખાતરી આપી હતી. આમ છતાં તેમના પર ડ્રોન હુમલા ચાલુ રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઈરાનને ખેદાન મેદાન કરી નાખવાની ધમકી આપી હતી. તેમને તૂથ
સોશિયલ પર લખ્યું, ઈરાન અત્યંત ખરાબ રીતે હારી રહ્યું છે. તેને પોતાના મધ્ય પૂર્વીય પડોશીઓને માફી માંગતા આત્મસમર્પણ કરી દીધું છે અને વચન આપ્યું કે હવે તેમના પર હુમલો નહીં કરી. આ વચન અમેરિકા અને ઇઝરાયલના સતત હુમલાના કારણે અપાયું છે. તેઓ મધ્ય પૂર્વ પર કબજો કરીને શાસન કરવા માંગતા હતા, પરંતુ હજારો વર્ષો પહેલાં વખત ઈરાન તેના પડોશી મધ્ય પૂર્વીય દેશો સામે હારી ગયું છે. દર્શક મિત્રો, આ હતા આજના દેશ દુનિયાના તાજા સમાચાર અને મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.